અત્યારના સમયમાં તમે જોવો ને તો નાના નાના બાળકોને છે ને ફેટી લીવર હોય છે અને એનું કારણ શું છે કે બહાર મળતા રેડી ટુ ઈટ પેકેટ છે એમાં સૌથી વધારે માત્રામાં વારંવાર યુઝ થયેલા તેલ, સુગર, આને લીધે નાના નાના બાળકોને ફેટી લીવર એટેક આવતા હોય છે. તો એ ના આવે એના માટે એક હેલ્ધી પ્રોડક્ટ માર્કેટમાં આવી છે જેનું નામ છે પોપ ચિપ્સ. જો આ તમે જે પ્રોડક્ટ જોવો છો ને આ કોઈ બી ફ્રાય કર્યા વિનાની છે ને આ પ્રોડક્ટ બનાવવામાં આવેલી છે અને હું અત્યારે આવ્યો છું એ જે કે મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર. બિનલબેન અહીંના ફાઉન્ડર છે અને બિનલબેન આ કોન્સેપ્ટ તમને કેવી રીતે વિચાર આવ્યો એ જરાક જણાવો ને. હું મારા બાળકોને જ બહારના ફૂડ પેકેટ અનહેલ્ધી નથી ખાવા દેતી એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે જ કોઈ એવી પ્રોડક્ટ બનાવવાનું ચાલુ કરીએ જે અનહેલ્ધી ના હોય, બાળકો માટે, મોટા માટે, બધા માટે હેલ્ધી હોય. કેમ કે આ છે ને ફ્રાય કર્યા વગરની છે, હેલ્ધી અને ડાયટ ફૂડમાં આવે, પ્લસ હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ છે. ઓકે, અહીંયા છે ને એ લોકો ઉપરથી રો મટીરિયલ નાખે. માનો કે અત્યારે નવરાત્રી ચાલે છે તો સાબુદાણા ઉપરથી એડ કર્યા, એ જ સાબુદાણાની સમજો કે આ ચિપ્સ બનીને તરત અહીંયા રેડી થઈને બહાર નીકળે છે. અને આવી તો હજી એમની પાસે ઘણી બધી વેરાયટી છે. આપણે આનંદભાઈ આગળ જે જોઈ ને સાબુદાણાની પોપ ચિપ્સ, એવી રીતે આ આપણે અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે. આ છે રાઈસ અને ચણાની, એવી રીતે રાઈસ અને મિક્સ દાળમાંથી બનાવેલી, એવી રીતે ફરાળીમાં સાબુદાણાની છે. ઓકે, ઓમ જોઈએ ને તો એમની પાસે 8 ફ્લેવર છે. ચેન બી એ લોકો બનાવે છે અને ખાસ વાત એ છે કે આની ઉપર ખાલી છે ને સ્પાઇસીસ બધા છે ને સ્પ્રિંકલ કરેલા છે એટલે જેથી કરીને તમને ટેસ્ટ ખરેખર બહુ સરસ લાગે. હવે જો આ પ્રોડક્ટ કોઈને જોતી હોય અથવા કોઈને ડીલર ડિસ્ટ્રીબ્યુટર બનવું હોય તો અત્યારે સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે. અને એટલું જ નહીં, બેન એમ કહે છે કે કોઈ બહેનોને છે ને ઘરે બેઠા કાંઈ બી એમને આ વ્યવસાય શરૂ કરવો હોય તો એમને બી અમે આ માલ પૂરો પાડશું. હવે વધુ જાણકારી માટે નંબર સ્ક્રીન ઉપર આપી દીધો છે. માહિતીને વધુમાં વધુ શેર કરી દેજો અને ફોન કરી લેજો.